હજી પહેલો જન્મ માતા પિતાએ જીયા જીવ दूसरा जन्म गुरु दाता આજે ખાલી શ્રી એક નાતીની વાત નહીં કરતા, अन्य नाती। सदगुरु कबीर साहब कैसे, सदगुरु कबीर साहब कैसे हिंदू होकर माफ करजो, મને તકલીફ પણ છે। हिंदू होकर राम राम कही दिन्हा गुजारे, राम राम कही दिन्हा गुजारे, मुसलमान अल्लाह अल्लाह कही बिस्मिल्लाह पुकारे। राम हिंदू होकर राम राम कही दिन्हा गुजारे, मुसलमान अल्लाह अल्लाह कही दिन्हा गुजारे। दोनों जन हिंदू होकर जीव हिंसा करके पेट भड़कावे मुसलमान होकर वही हिंसा करके पेट भड़कावे। हिंदू झटका देवे, मुसलमान हलालवे। हिंदू तઈને ઉપરથી ઝટકો મારે છે અને પેલા તળેથું વાડે છે, ફરક એટલો જ દેખાય છે। બોલો કોને હિન્દુ કમ કોને મુસલમાન કમ, આખી દુનિયા ભરમાઈ। બોલો જીવ મારીને, જીવ મારીને એ લોકો
આ દેહને જે દેશ છોડાવે છે, દેશ છોડાવીને તેનું ભર્સન કરે છે. મારે હિન્દુ કોને કેવો, મુસલમાન કોને કેવો? બોલો. આ દુનિયા ભરમાઈ જગત સર્વે ઊંધું રે. આખા જગતની વાત કીધી છે જયરામલાલજી સાહેબ, કહાની લીધી છે કવિ સાહેબ. આજે આખું તઈને લોક ભરમાયેલું છે કે તો સામે જીવતાની સેવા નહીં, મરેલાની સેવા. જીવતાની સેવા નહીં ને મર્યા પછી તેને સેવા આપે તે ખાય કે કેમ? આ શરીર નહીં, જેને આ શરીર છૂટી જાય છે એને ખાવા જોઈતું નથી. આ શરીરને ટકાવવા આપણે ખાવું પડે છે. શરીર છૂટી ગયા પછી ખાવા જોઈતું નથી. ત્યારે કોઈની પાસે માંગતો પણ નથી. કર્મોને આધીન આ જીવ જમા થઈ જાય છે. કર્મોને આધીન જમા થઈ જાય છે. તે માંગવા નહીં આવતો, તે કોઈનું કામ કરવા નહીં આવતો, તે કોઈની વાત સાંભળવા નહીં આવતો. બોલો. અને આખું જગત ભરમાઈ ગયું. આખું જગત આજે આમાં લબદાઈ ગયું. દેહ છૂટ્યા પછી એટલે એને કીધું જગત સર્વે ઊંધું રે. પાખાંડી થઈને પસારો પૂજે. તમને બહુ ને બહુ મારી નિશાનીની કદાચ જરૂર છે તો તમે બનાવી શકો છો, બનાવી લો છો. આજે તો મોજૂદ સાહેબ છે એટલે આપણને એના ઘાટિક દર્શન થઈ રહ્યા છે. અને કાલે આ દેહ છૂટી જાય ત્યારે આપણે શું નિશાની એમને ઓળખશું, ઓળખાવશું. તો કોઈ મારી પથ્થરની, લાકડાની તાર બનાવી શકો અને બનાવી લો. તો પાછળથી કયા રૂપના હતા, કેવા હતા તો તમે બતાવી શકો. આવા હતા ને આવું આ રીતે પણ માનવ કલ્યાણ માટે આપણને સમજાવતા હતા. બરાબર. અને કાલે આ દેશ છૂટી જાય ને તમે મારી આગળ આવીને કગરહો એટલે આ મૂર્તિ તમારું કામ કરે, તમારી વાત સાંભળે, એમ કેવું છે? નહીં. હવે એ પથ્થર છે, નહીં એમાં આંતેડો, નહીં એમાં પોટલું, વાડે નહીં નીકળતું લોહી, નહીં ઉઠીને જતી હરવા, નહીં ફરવા, કે નહીં કોઈની વાત સાંભળતી, એને વાહે તમે શું કરાય? એ તો પથ્થરાની છે પણ તમે શું પથ્થરા જેવા બને? એમ કીધું. એ જી પથ્થર જોડે પ્રીત કરીને દેવળમાંની દર્શન કરવા જાય. આ કગરી તે શીશ નમાવે નમાવે એ ના કહે ને આવો ભાઈ. તો આટલો બધો કગરે છે, શું છે કામ ભાઈ તારું? બોલ. કેસે એકલો કગરી અને પોતે તેને માનીને આવતો રહેશે. બસ. પોતે નક્કી કરે છે, પોતે માને છે, પોતે મનાવે છે, પોતે માને છે, પોતે મનાવી પોતે માની લે છે. પેલું જવાબ આપતું નહીં, મેં તો ટેક લીધો છે. મેં ટેક લીધો છે એટલે કરવું પડે. પોતે નક્કી કરે છે, પોતે માને છે, પોતે સમકે છે અને પોતે બીજાને સમકાવે છે. બોલ. આ શેતાન છે. પેલું શેતાન નહીં, શેતાન થઈને લે સમજુ થઈને એને કીધું મારે કેમ જડશે રે, શેતાન જડે નહીં. હવે તને કેમ કરીને મારે મળે અહીંયાથી? તો જવાબ નહીં હાલતું. આખું શેતાન છે, પેલું જડશે. આ શેતાનને કેમ કરીને મારે ચડાય? હવે એમ કે એ પથ્થર જોડે પ્રીત કરીને દેવળમાંની દર્શન કરવા જાય. કગરી તે શીશ નમાવે નમાવે એ
કહે ને આવો ભાવ આ માર કે જળસરે છે તાના જળે કેમ સુંદર એ મારે કેમ જસરે અને તુજે આ માર કે જળસરે છે કેમ સુંદર એ મારે કેમ જસરે અને તુજે સરસ મજાના આદર નરસિંહજી સાહેબે કીધું ભગવાન ભોગ ભોગવે તેનું નામ ભગવાન છે. શરૂઆતનો ભોગ ભોગવ્યો તે નિરંજન. નિરંજનનું પરિવાર તેને માલિક તરીકે ભગવાન તરીકે સેવા બજાવી છે અને નિરંજન કીધું તેમ કર્યું છે ને નિરંજન પ્રથા આજે પણ આવી છે. માના પેટમાં 9 માસ રહીને જન્મ ધરે છે અને માં પોતે એ બાળકને 9 માસ સુધી પેટમાં રાખે પકવાની કરીને ધરતી લોક પર જન્મ ધરાવી દે તો સાસી માતા તે છે. આ શરીર બની જાય એવું બીજ મૂકનાર પણ બાપ છે તેને આકાશના રૂપમાં બાપ છે અને ધરતીના રૂપમાં માં છે. બાપ 4 પ્રકારનું દાન કરે છે તો માં 3 પ્રકારનું દાન કરે. કુલ મળી 7 પ્રકારના દાનને લઈને આ શરીર બની જાય. 7 પ્રકારનું દાન. આપણું અત્યારે રૂપ દેખાઈ રહ્યું છે. આ રૂપ દેખાઈ રહ્યું એ માનું રૂપ છે. લોહી નીકળે છે એ માનું છે. આ મૌસના જે દર્શન થાય છે એ માના છે અને હાડકાના દર્શન થાય એ બાપના છે. વાળના દર્શન થાય છે બાપના છે. નખની નિશાની, હાડની નિશાની, દાંતની નિશાની આ બાપની છે. આ 7 મુંદાને લઈને શરીર બની જાય છે અને આ 7 મુંદાને લઈને અને 7 શૂન્ય, 7 કાર અને 7 પ્રકારના ગર્ભો બનેલા છે. આ 7 પ્રકારના મુંદાને લઈને આજે આ શ્રીફળમાં પણ અમે 7 પ્રકારની વિધિ કરી અને પછી સલાહીએ છીએ. આ શરીર એ રીતે બની એટલે જન્મ દેવા વાળો માને બાપ છે એની પૂજા પહેલી કરી લો, એનો માની લો. પછી અલગ છે પણ કોઈ ઓર પુરુષ છે એ ભગવાનમાં લાગતો નથી. ભગવાનમાં લાગતો નથી. ધન્યવાદ છે અમારા નરસિંહદાસજી સાહેબને, તેમ અમારા સાધુગણોને એમના અનુભવોને મેં રાતે દિવસ વધાવું છું લાગણીથી. ધન્યવાદ છે. મારી ભાવના પૂરી થઈ ગઈ. મારી ભાવના પૂરી થઈ ગઈ. મારી મહેનત ઉગી ગઈ. એમ મેં આનંદ જગાવું. ઘણી જગ્યાએ મેં ભજન કરતો નહીં. ઘણી જગ્યાએ મેં સાહેબ રાગ આવે તો સેવામાં આમને આદેશ કરદમ આરંભ પણ કરું છું શરીરને આથી. મને પોતાને પણ આ દેહને મેં જાણું છું. મેં આ દેહને જાણું છું. આ ટાઈમ પરવારી દેહ છે ક્યારે છૂટી જાય, જમા કરી દેવું પડે. કઈ આપણા માટે આદિ અનાદિ મળ્યું નથી. આ શરીર સર્વોને ટાઈમ પરવારી મળેલું છે માલિકનું નામ ભજન કરવા માટે.
અને અહીંની યાત્રા માટે મળેલું છે, યાત્રા પૂરતું જ મળેલું છે. એટલે ક્યારેય જમા કરી દેવું પડે, ક્યારે છૂટી જાય. પણ સાથે મળીને આપણે અહીંયા રહ્યા છે, યાત્રા ભોગવી રહ્યા છે, તેની બલિહારી છે. એટલે આપણે એકબીજાની લાગણી કરવાની રહે. અત્યારે આપણે આટલામાંથી એક જો કદાચ આ શરીર છોડીને જાય ત્યારે આપણને બધાને એમ થાય, દુઃખ થાય. સાથે રહેતા હતા, આ વિદાયગીરી લઈ લીધી, સદાને માટે વિદાયગીરી લઈ લીધી. હવે આ દર્શન નહીં આપે. આપણું ભાગ્ય હશે ત્યારે કઈ દર્શન થશે એમ આપણને લાગણી થાય. હર કોઈ પ્રકારના કામનો ત્યાગ કરીને તેના તે યાત્રામાં આપણે બધા નીકળી પડીએ છીએ. અને સ્વતંત્ર આ દેહ કાયા છે, અંગન શ્વાસમાં શક્તિઓ ભરેલી છે દેવીઓની. દેવીઓથી આ દેવળ સ્થાપિત થયેલું છે, એટલે માનવ દેવ તેને કહેવામાં આવ્યું છે. જેવું તેવું થોડું છે. એટલે આ પવિત્ર ખોરાક ના લેવાય, દારૂ ના પીવાય, તાળી ના પીવાય, મોસ ના ખવાય, જૂઠું ના બોલાય. તારો સાક્ષી તારી પાસેનો પાસે છે. બોલો, બે આંખ ઉપર સૂર્ય ને ચંદ્ર બિરાજમાન છે. અહીંયા મન નામનો નિરંજન છે. ઉત્પત્તિ થવા વાળું સાધન હોમકાર ભ્રુકુટી ત્રિવેણી ઘાટમાં લેલાટમાં છે. અહીંયા દિક્પાલ દેવ છે. એ આપણો અલગ પુરુષ શબ્દ સ્વરૂપે જે બિરાજમાન થાય છે તે ગગન મંડળની ભોખમાં એ રામ તરીકે બિરાજમાન થઈ ગયો છે. તે અહીંયા સાક્ષી છે. નસિકા ઉપર આવવાનો અને જવાનો આ માર્ગ છે. ત્યાં અશ્વિન ચોકી કરે છે, અશ્વિન કુમાર નામનો. અને એ સિંદરા ઉપર એ સાહેબનું સ્થાન છે. તેને અનહદ સ્થાન બતાવ્યું. અનહદ આવવાનું 8 આગળ આટલું કીધું છે. એને એ અનહદ જગ્યા પર આવીને પોતાના લોકને જતો રહેશે. પણ કેમ કરીને બતાવી શકીએ અમે? અનહદ લોક ત્યારે મુખ ઉપર અગ્નિદેવ, હાથ ઉપર ઇન્દ્રદેવ. આપણે ઘણીવાર સાંભળ્યું છે. અહીંયા આખા શરીરે અંગ દેવતાઓ છે. ઘણીવાર કીધું, વારે વારે નાખે. કંઠ ઉપર શિવ મહાદેવ, લાભી પર વિષ્ણુ, પિંડ ઉપર બ્રહ્મા, ગુદ્દા પર ગણેશ, પગ પર નળુ. અંગ શ્વાસ में શક્તિઓ છે. તારા સાક્ષી તારી પાસે છે. ખોટું કરે તું કયા ભાવમાં જીતું છું છુટકારો મેળવે છે. એટલી આ કિંમતી આપણી કાયા છે. નાનું બાળક હોય ભૂલ કરી દે, મોટાથી ભૂલ ના થાય. મેં ઘણીવાર સમજાઈ ચૂક્યો છું. નાનું છોરું અહીંયા હાગી દે, મોટાથી અહીંયા ન હગાય. એમ જ્યારે જે ભક્તિ ભજનને સમજતો થઈ ગયો એ ભૂલ કરવા જાય ન પડે. લોભી થઈને, લાલસુ થઈને ધંધામાં ધન આવે છે, ધંધામાં ધન આવે છે, નીતિમાં સુખ આવે છે. નીતિમાં સુખ આવે છે, કઈ બાધામાં આવતું નથી. મરે તે કર્મોને આધીન જાય છે ને કર્મોને આધીન તેને દેહ મળે છે. કોઈના ઘરમાં હતા ધામો નાખીને બેસતો નહીં. નડે એ જીવ તો મર્યા પછી કોઈને કોઈ નડતો નથી. એનું કર્મ ધૂણે છે, એનું ભ્રમ બોલે છે, એના વિષય બોલે છે. આજે એટલું બધું જગત ભ્રમાઈને, આજે પાગલ થઈને, આજે પોતે તો પાગલ થયું છે. પોતાની તો ફૂટીજી પણ બીજાની ફોડે છે. આ સાચી વાત છે. કે જે પિતા પુત્રનો હેત ગણો કંક પાણી ના પાય. જે પિતા પુત્રનો હેત ગણો કંક પાણી ના પાય. મોવા પછી તેના સરાદ સરાવે તે
આ દેઈ ધની વરસી રે મોવા ભેસો સુએ તુજે હાલો. આજે તારી વાંચી રે મોએ તુએ તુએ આ દેઈ ધની વરસી રે મોવા ભેસો સુએ તુજે આ શરીરને અર્થે મન પણ રાજા છે, બીજી બાજુ તો મનનો પણ રાજા આત્મ છે. એ સર્વથી ઊંચું સ્થાન લઈને બેઠો છે ગગનમંડળ. અહીંયા એવી જગ્યા છે ભવર ગુફામાં ગુપ્તબારીમાં તલબારીમાં સુરતારૂપી મશાઓ જાય ત્યારે તો સર્જાય ગગનબારી પર. અને આ નીચેના દ્વારમાં ક્યારેક નીકળતો નહીં. નીચેના દ્વારમાં જ્યારે નીકળે તો એને જન્મ મરણ ભોગવવું પડે અને 84 ના બંધનમાં આવી જાય એટલે ઉપલું બારું ખોલીને નીકળી જાય. આ નિરંજને જ્યારે નિરંજને આ દેહ બનાવી અને સદગુરુએ આ દેહને સજગ બનાવવા માટે પ્રાર્થના કરી ત્યારે પસાર પણ થઈ ગયા. પસાર થયા પછી ઉપલું બારું એને ડાટો મારી દીધો તો બંધ કરી દીધો કાયમને ધોરણે જમા કરી લેવા માટે. એટલે કાયમને ધોરણે એ દ્વારને ભૂલી ગયો અને નીચેના દ્વારમાં આનંદ કરતો થઈ ગયો. આ એ દ્વાર ખોલવા માટે સંતોની આ જરૂર પડેલી ને એ દ્વાર સંતો ખોલી આલે અને મસ્તક પર પંજો મૂકીને આદેશ કરી દેશે. એટલે આ કાનને ભવરે ગુફા કહેવામાં આવ્યું. એ જગ્યાએ જવાનું. તેને શીલ હેલ ગેલ કીધી છે. આપણા નજીક એને શીલ હેલ ગેલ કીધી. જहाँ શીલ હેલ ગેલ પીપલી કા પાવને ઘરે વહાં ધણી કા ઘર. આને પણ ગિરનાર અને દાતા પણ કહેવામાં આવ્યું. 9999 પગથિયા વાળું આ ગિરનાર અને મસ્તકને આપણે કઈ ના કઈ ભટકાઈએ છીએ. ત્યારે એ રાજા એ મનનો પણ રાજા છે, એ ભગવાનનો પણ ભગવાન છે. ઊંચું સ્થાન ગગન મંડળની ગોખમાં અલખ બિરાજે રોમ રોમ રણકાર. એ આત્મ આપણા નજીક બહારની સાઈડમાં આપણે જ્યારે બીજી બાહ્ય રીતે જોઈએ ત્યારે સર્વ ઉત્પત્તિનો માલિક ઈશ્વર ગુરુ. એટલે અહીંયા સાખીમાં અને પરમાણીયા રજૂઆત કરવામાં આવ્યો. રાજા સાહેબ રણમેને સરબંધી લીધી સાથ, કોઈ આંધળા કોઈ પાંગળા કોઈને નહીં હાથ. રણમાં રેણો પાડે હથિયાર વિનો તે સામે લડે કે હું આવા ધાર્યા તોપ તલવારો કામ લાગે. એમ આ સંસાર બંધનમાંથી નીકળવા માટે ભજન નામનું હથિયાર, ઉપદેશ નામનું હથિયાર, નીતિ નામનું હથિયાર, દાન નામનું હથિયાર, આ હથિયારોની જરૂર પડે. બાકીના હથિયાર કશું કામ લાગે નહીં માર ભાઈ. એટલે ઘડી બે ઘડી ભજન કરી લેવાનું છે. નીતિ નેમ ધર્મ ભક્તિ ભજન દાન પૂન સેવા. એટલે અમે ઘણી વાર પૂછે તમારી પાસે શું હથિયાર છે, કયા હથિયારે લડો તમે? કોઈ હથિયારથી આ પુરુષ ડરે તેમ નથી. એટલે ભજન ઘડી બે ઘડી કરવાનું છે. હે જી રાજા છાયા રણ મેં સરબતી લીધી સાવ. હે જી રાજા છાયા રણ મેં સરબતી લીધી સાવ. કોઈ આંધળા કોઈ પાંગળા કોઈને ના મળે. આઈ ગણ મારેનો પાડે હથિયાર વિના સામે
ગુરુ લક્ષ્મણ જય રામ ને મળ્યા એ માની લીધી છે તેમને આ 700 મુંદો સાહેબે કીધું. હે? 10-15 રૂપિયાની સુંદડી લેવાની, ખૂટડું ઊભું રોપી દેવાનું, આટલું લાકડાનું ઉપર બાંધી દેવાની, કામળો પરવી દેવાના, હાયડી પહેરા દેવું. બાપા લાગી જાય એમાં જ નાખે કે આ ખાઈ જાય. અલા ગધેડા તું બનાવ, તું માન્યો. હે? બોલો. અહીંયા કપડો ભરીને સાહેબ આખું શીતરી કાઢવાનું, ઘરમાં રોજ ચમકવાનું. અલા તું કલર લાયો, તું કારીગર લાયો, હે? અને તું ડરવા માંડ્યો, તને શરમ આવે છે? લે ઘોર ભરી ઘોડા એટલા હગે ને, બહારમાં એવો થાકી જાય ને, ખેતરમાંથી સાહેબ હમણાં આવા નાવા મોટા ડોડા ફૂટવા થઈ જાય. બોલ. હે? 4 દાડા 5 દાડા એની કાળજી લઈ હુપડું ભરી, હજુ હુપડું ભરી એટલે મેં થોડું ઘામ મૂકી દે, થોડાક દાડા મૂકી દે, ખચું 5 દાડા આખી જિંદગી લોકોને સંકાઈ દીધા. 5 દાડા એ ખાય એમ લાગે છે, પછી ખાતો જ નહીં. બોલો. આ ભૂથારા અને આ પૂર્વ જન્મના આ જઠ્ઠાધારી રાક્ષસો આ જીવોને ફસાઈ દીધા આવું ભ્રમ ઘાલી. એમાં ને એમાં આખો યુગોના યુગો, જિંદગીની જિંદગી, પેઢીની પેઢી જતી. બોલો. પોતે ચિત્રો દોર દેવાનો, એક મૂર્તિ બનાવી દેવાની, એનાથી એને પોતે સમકવાનો. પોતે ચિત્રો બનાવ્યો, પોતે બાપા એક વાઘનો ચિત્રો બનાવી દીધો, પોતે બનાવી દીધો. વાઘ જેવો જ દેખાય, કોઈ બાપા ખાઈ જાય. ગધેડા તું બનાવ્યો, એ તારી પાસે નહીં આવે, તું શેતાન છે, શેતાન નહીં. એમ બોલો. આમાં આખી જિંદગી યોગના યોગો વીતી ગયા. હજી સતુરાય કરીને સીધો દોર્યો તેમાંથી કાર્ય કરવા. ગુરુ લક્ષ્મણ જય રામ ને મળ્યા એ માની લીધી સત્ય આ કારજ કેમ સંસારે આપેલે કેમ બુઝે કેમ બુઝે આમાંથી નીકળવું બહુ અઘરી ને કઠિન વાત છે.